પૃથ્વી અને આકાશ ત્રિલોક છે. ત્રિલોકથી તો પરમાત્મા મોટો છે. પરમાત્માને અંડરગ્રાઉન્ડ છે અને એનું સેમ્પલ આપણામાં છે. એ સેમ્પલને ઓળખો એટલે ઓલું ઓળખાઈ જાય. અને સેમ્પલ એના ભેરું ભેરવી દો મન તો એ ભજન આપણે તમે શ્વાસ લ્યો તાર સો આવે બારોબાર કાઢો તો હોમ લ્યો તાર શ્વાસ સો આવે બારોબાર કાઢો તો હોમ એ અજંપા જાપ સાદું શ્વાસ આપે છે. પણ આપણી વૃત્તિ અંતર્મુખી થાય ત્યારે એ ખ્યાલ આવે. ત્યાં સુધી એને આપણે મનથી જપવા દઈએ, સુરતાથી જપવા દઈએ, કટથી જપવા દઈએ, હૃદયથી જપવા દઈએ. જપતા 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 જપાય છે જ્યાં સુધી જાય ત્યારે જે છે એ હું છું એવો ખ્યાલ આવે. પછી તમે સેમ્પલ વ્યાપકનું ફેરવી દીધું. જીવતા દેહના ધર્મ છે ત્યાં સુધી દેહનો ધર્મ હાંસવી અને હાથ કાઢી દઈને ભૂલી જવાનું. દેહ ભયો એટલે બીજે ક્યાંય નહીં વ્યાપક, પણ દેહ ને બહુ સોચવાનું અને દેહને વેડફી નાખવાનો નથી. કારણ કે મનુષ્ય દેહ જ અમૂલ્ય છે અને મનુષ્ય દેશથી જ આ 84 લાખના ફેરા કરે. મનુષ્ય એક એવું દેવળ છે, મનુષ્ય એક એવી વ્યક્તિ છે, મનુષ્ય એક એવો જીવ છે કે એક બાજુ દાનવ છે, રાક્ષસો, અને એક બાજુ મહાપુરુષો, સંતો, પીર પેગમ્બર ઓલિયા, સંતો ભક્તો મહાપુરુષો દેવતા, એક બાજુ એવું છે. અને દેવી દેવતા થી આગળ હાલો તો વ્યાપક તત્વ. તો મનુષ્ય એક એવું પ્રાણી છે કે ધારે તો દૈત કોટીમાં જઈ શકે છે, રાક્ષસ કોટી, અને ધારે મિલન થઈ. તો દેવ પણ મનુષ્યનો અવતાર માગી રહ્યા છે. તમે આપણે દેવનું પૂછવું પડતું. દેવ તો એમ કહે છે કે અમને આ હરકમાં અદેખા માણસો છે, આ ખેદાના માણસો છે, અને આ જાદા પુણ્યવાળો થોડા પુણ્યવાળો અને એકાબીજા અદેખાયું કરે, અને આ હારા વાત નથી. પણ હવે અમારાથી બીજું થાય નહીં કંઈ નથી. હવે અમારું પુણ્ય ભોગવીને અમે પાછા ચોરાહીમાં જવાના છે. એના કરતાં એ ભગવાન અમે એક મનુષ્ય બનાવો ને. તો એ મનુષ્ય એ દેવના દેવ છે, મનુષ્યને અવતાર માગે છે. ને મનુષ્ય હાવ રાંકો થઈ ગયો. સબને ગાંઠી લાલ કોઈ નથી કંગાલ, પણ કર્મે ભયો કંગાલ. એવા કર્મ કરવા માંડ્યો, કંગાલ થઈ ગયો. ન તો મનુષ્યમાં એવી શક્તિ ના થપાય છે કે ભગવાનનો ગુરુ થઈ શકે, ભગવાનનો બાપી થઈ શકે. દશરથ દાદા ભગવાનનો બાપ છે, વાસુદેવ ભગવાનનો બાપ, અને અજમલ દાદા ભગવાનનો બાપ છે. અને આ ભગવાનના અવતારો થયા, બધાને બાપ બન્યા તો ક્યાંથી થયા? તો મનુષ્યમાં એવી શક્તિ પડે ભગવાનનો બાપી થઈ શકે. તો મનનો એવો રાખો થઈ ગયો. હું તો પછી બાબા તમે દેવની વાત કરો તો જેમ મનુષ્ય છે ને દેવ મનુષ્ય નો તો દેવ એની કોઈ જગ્યા અલગ છે કે માણસથી દેવ છે કે કોઈ દેવ અલગ છે? દેવ આપણે કેવા કે ને દેવ કેવા એને કે એના બે તમારા થાય છે. એક તમારા કલ્પનાથી તમે જે શ્રદ્ધા રાખી છે, કલ્પનાથી,
અને શ્રદ્ધા રાખી, તીવ્ર શ્રદ્ધા થાય, તીવ્ર શ્રદ્ધા થાય, તીવ્ર શ્રદ્ધા થાય એટલે તમારામાંથી થોડું થઈ ગયું છે. ત્યાં કાંઈ નથી, પટનો પટ જ. પણ તમે જ ઊભું કર્યું. આ પટ હતો તમને એ છે કે મકાન બનાવવાનું બની ગયું. એમ પટ છે પણ આ ખોડિયાર મંદિર કરો, ના ખોડિયાર મૂર્તિ કરી, ના ખોડિયાર અંદર મનમાં